બનાસકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી કરતા તત્વો ગુજરાતમાં ચોરમાર્ગથી દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહે છે। આજ રોજ બનાસકાંઠા એલસીબી કચ્છ રેન્જ આઈજી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાની સૂચના અન્વયે એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો દાંતીવાડા અને અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમીરગઢ અને દાંતીવાડાની વાવધરા બોર્ડરથી દારૂ ભરેલી ગાડી અને દારૂ ભરેલા ટુ વ્હીલરમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે। પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ બનાસકાંઠા એલસીબીના માણસો અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કપાસિયા ઘાટાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવતા 4 જેટલા એક્ટિવા પકડી પાડ્યા હતા, જેની તલાશી લેતા તેમાંથી 2,52,402 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂ અને એક્ટિવા મળી કુલ 5,15,402 નો મુદ્દામાલ સીઝ કરી દારૂની હેરાફેરીમાં પકડાયેલ અને દારૂની હેરાફેરીમાં સામેલ તમામ સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, બનાસકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।